જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું હેલ્ધી હેવી કિચનમાં। આજે આપણે બનાવીશું લસણનું અથાણું, જેની માટે મેં 150 ગ્રામ લસણ ખાંડણીમાં ખાંડી લીધું છે અને 2 કેરી છીણી લીધી છે અને એમાં જોડે મેં તૈયાર મસાલો લીધો છે। હવે આપણે લસણને એક તપેલીમાં કાઢી લઈશું। લસણ એકદમ નથી ખાંડવાનું, થોડું અધકચરું રાખવાનું છે, જેથી એનો ટેસ્ટ સરસ આવે છે। અંદાજે મેં 150 ગ્રામ જેટલું લસણ લીધું છે અને 2 કેરી મોટી લઈને છીણી નાખી છે। હવે કેરી પણ આપણે આમાં મિક્સ કરી દઈશું। કરી દીધી છે। હવે આપણે જે તૈયાર મસાલો લીધો છે એ પણ આમાં મિક્સ કરી દઈશું। મેં આમાં અથાણાનો મસાલો 100 ગ્રામ લીધો છે, તમને ગમતો હોય તો તમે નાખી શકો છો। હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે મેં અહીંયા 150 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે। હવે એને આપણે ગરમ કરી લઈશું। આપણું તેલ ગરમ હવે થઈ ગયું છે। હવે ગેસને આપણે ઓફ કરી દઈશું। હવે એ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે એને એમને રહેવા દેવાનું છે, પછી આપણે એમાં મિક્સ કરીશું। હવે તેલ ઠંડુ થઈ ગયું છે, એને આપણે અથાણામાં એડ કરી દઈશું। હવે સરસ રીતે મિક્સ કરી દઈએ। જો મિત્રો, આપણું લસણનું અથાણું બનીને તૈયાર છે। એકદમ ઇઝી રીત છે મિત્રો, તો તમે પણ જરૂર ટ્રાય કરજો। આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। થેન્ક યુ।